જે વાતની ખબર પક્ષીને છે એ વાતની ખબર વિદુરજીને નથી. એ તીર્થયાત્રા પર ગયા, પણ કેવી તીર્થયાત્રા? જે 5 તત્વોમાંથી આપણે બન્યા છે એ પંચતત્વની શુદ્ધિ માટે થતું કાર્ય, એનું નામ તીર્થયાત્રા. આપણે અત્યારે જે કરીએ છીએ એ તીર્થયાત્રા કહેવાય. આ 5 તત્વો પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, જેમાંથી આપણે બન્યા છે એની શુદ્ધિ માટે થતું કાર્ય એટલે તીર્થયાત્રા. પંચદેવની ઉપાસના આપણે ત્યાં હતી એ એટલા માટે હતી કે જે આપણા 5 તત્વો છે એ વધારે ને વધારે સ્ટ્રેન્થન અપ થાય, મજબૂત થાય. પણ આપણે તો ખાલી એટલું કહ્યું કે બસ અમારે ત્યાં અમારા વડવાઓ કરતા આવે છે એટલે આપણે કરીએ છીએ, પણ એથી વિશેષ આપણે સમજાઈ ના શક્યા કે આપણી અંદર જે 5 તત્વો છે એના એક એક દેવતા એટલે કોણ? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશમાંથી. આ બધું આપણે જાણવું જોઈએ, સમજવું જોઈએ, અને એ સમજણપૂર્વક જે કરીએ તો એ સર્જન છે, ક્રિએશન, કન્સ્ટ્રક્શન છે. અહીંયા પૃથ્વીનું સર્જન કર્યું છે, 33 તત્વોને બતાવ્યા છે મૈત્રેયજી દ્વારા વિદુરજીને, અને મહત્તત્વાદ વિકુર્વાણામ અહમ તત્વ વ્યજાયત, અને એમાંથી પછી એક એક 5 સૂક્ષ્મ તન્માત્રા, 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, માનચેદ, બુદ્ધિ, અહંકાર વગેરે. આ બધું ઉત્પન્ન થયું. કેવી રીતે સમજાવ્યું? 10 વિધ સૃષ્ટિનો વિસ્તાર થયો. ભગવાન નારાયણના નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ. બ્રહ્માજી 100 વખત ઉપર જાય, નીચે આવે, પણ પોતાનું મૂળ કે છેડો મળતો નથી. પોતે કોણ? બ્રહ્માજીને પણ જો આ તકલીફ થાય તો આપણને તો ક્યાંથી એકદમ સમજાઈ જાય કે આપણે કોણ છીએ, આ દુનિયામાં શેને માટે આવ્યા? એ તો કેવલ ભગવાન કૃપા કરે તો એ શક્ય બને.